ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત લોકશાહી ધરાવતો દેશ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. પરંતુ આ બધાની પહેલા ભારત એક ધર્મપરાયણ દેશ છે. ભારતના લોકો ધર્મ સાથે જોડાયેલા લોકો છે, જે દરેક વસ્તુની ઉપર પોતાના ધર્મને માને છે. પરંતુ ભારતનું રાજકારણ એટલી હદે ગંદુ થઈ ગયું છે, જેને આપણી દેશી ભાષામાં મેલું કહીએ. એ મેલ હવે ભારતીયોની આસ્થાને પણ મેલી કરી રહ્યું છે. પોતાની રાજ રમતોમાં રાજકારણીઓ ભૂલી રહ્યા છે કે તેઓ કોઈની ઊંડી આસ્થાને કેટલી હદે ઠેસ પહોંચાડી રહ્યા છે. જય હિન્દ, હું છું આપની સાથે નિધિ ગઢવી. તિરુપતિ બાલાજી મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે જાન્યુઆરી 2020માં એક સમાચાર આવ્યા હતા. મંદિરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે બાલાજી મંદિર આવનારા દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે એક લાડુ આપવામાં આવશે. આ લાડુ માટે મંદિર દ્વારા કોઈ ધનરાશિ પણ વસૂલવામાં નહીં આવે. તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. તિરુપતિ બાલાજી ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. પાળમાં સ્થિત આ મંદિરમાં એક વર્ષમાં દુનિયાભરમાંથી 2.5 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાનના દર્શન કરે છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2023માં મંદિરમાં પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે ઓટોમેટિક મશીન લાવવાનું આયોજન કરવામાં આવ્યું. લાડુ બનાવવાની પ્રક્રિયા ઓટોમેટિક કરવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ઓસ્ટ્રેલિયા, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડથી આશરે 50 કરોડ રૂપિયાના ખર્ચે ઓટોમેટેડ હાઈ એન્ડ મશીનરી ઇમ્પોર્ટ કરવાની વિચારણા હેઠળ હતું. TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર એવી ધર્મા રેડ્ડીએ પત્રકારો સાથે વાત કરતા માહિતી આપી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મશીનરી દાન કરવા માટે તૈયાર હતી. લાડુને મેન્યુઅલી લંબ ગોળાકાર આકાર આપવા, આ ઉપરાંત લાડુ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક થઈ જશે. નવા મશીનોની મદદથી લાડુ બનાવવાની ક્ષમતા પણ બમણી થઈ જશે, જેથી દૈનિક 6 લાખ જેટલા લાડુ બનાવી શકાશે. TTD ટ્રસ્ટનો અંદાજ હતો કે વર્ષમાં 1000 કરોડ રૂપિયાની હુંડી મળશે, પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે મંદિરની 1500 કરોડ રૂપિયા જેટલી આવક થઈ હતી. કોરોના કાળ પૂરો થયા પછી પણ તિરુપતિ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ 2024માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે ચડાવવામાં આવતા લાડુ મેળવવા માટે નવી વ્યવસ્થા કરી. બોર્ડના એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર વેંકૈયા ચૌધરીએ જણાવ્યું કે જે ભક્તો પાસે ભગવાનના દર્શન માટે ટિકિટ નથી, તેમના માટે આધાર નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભક્તોએ લાડુનો પ્રસાદ લેવા માટે તેમના આધાર કાર્ડની નોંધણી કરાવવી પડશે. ટિકિટ લઈને આવનારા ભક્તોને આધાર નોંધણીની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે લાડુ કોમ્પ્લેક્સમાં વિશેષ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. ટોકન અથવા દર્શન માટે ટિકિટ ધરાવતા ભક્તો પહેલાની જેમ એક મફત લાડુ મેળવ્યા સિવાય વધારાના લાડુ પણ ખરીદી શકે છે. ઉપરાંત જે ભક્તો પાસે દર્શન ટિકિટ કે ટોકન નથી, તેઓને આધાર કાર્ડ રજીસ્ટ્રેશન સાથે 2 લાડુ વેચવામાં આવશે. અને હવે ચંદ્રબાબુ નાયડુએ બુધવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ વિધાયક દળની બેઠક દરમિયાન દાવો કર્યો હતો કે અગાઉની YS જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળ સરકારે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગૌણ સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. તેમના દાવાના કારણે રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે. તેમણે કહ્યું કે તિરુપતિના લાડુમાં પશુઓની ચરબી ભેળવીને ઘૃણાસ્પદ રાજનીતિ કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુના દાવા બાદ લાડુમાં પશુ ચરબી સહિત બીજી ચીજો મળી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થતા હડકંપ મચી ગયો છે. તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં શુદ્ધ ઘીને બદલે પશુની ચરબી, ફિશ ઓઇલ અને પામ તેલની મિલાવટ થઈ છે. ગુજરાતમાં સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં ભેળસેળનો ખુલાસો થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા ભેળસેળનો દાવો કર્યો હતો અને આ દાવો હવે સાચો પડ્યો છે. તિરુપતિ મંદિર સાથે સંબંધિત આ એક ચોંકાવનારો અહેવાલ છે. ઘીના નામે જે ઘટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમાં પ્રાણીઓની ચરબી એટલે કે બીફ ટેલો, ફિશનું ઓઇલ અને પામ તેલના અંશો જોવા મળ્યા છે. લાડુમાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઘી શુદ્ધ નથી. તેના બદલે તેમાં વિવિધ પ્રકારની ભેળસેળ કરવામાં આવી રહી છે. CM ચંદ્રબાબુ નાયડુએ એવો આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSR કોંગ્રેસ સરકાર દ્વારા તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ કરાઈ છે અને તેની ગુણવત્તામાં ઘટાડો કરાયો છે. તેમણે કહ્યું કે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળી ચીજો વપરાય છે, જે આ પવિત્ર પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતા પર સવાલો ઉભા કરે છે. તિરુપતિ બાલાજી મંદિર સમગ્ર વિશ્વમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, જ્યાં દર વર્ષે કરોડો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. લોકો લાડુના પ્રસાદમાં ઊંડી ધાર્મિક આસ્થા ધરાવે છે. તો YSRCPએ નાયડુ પર રાજકીય લાભ માટે પાયા વિહોણા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો છે.
જ્યારે તેલુગુ દેશમ પાર્ટીએ તેના દાવાને સમર્થન આપવા માટે લેબ રિપોર્ટ બહાર પાડ્યો છે. તો 4 વર્ષ સુધી ટીડીટીના ચેરમેન રહેલા સુબ્બા રેડ્ડીએ કહ્યું કે ભગવાનને અર્પણ કરવામાં આવતા પ્રસાદ અને ભક્તોને અપાતા લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ કહેવું પણ અકલ્પનીય છે. પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ એક ઘૃણાસ્પદ પ્રયાસ છે. તેમણે કહ્યું કે મને વેંકટેશ્વર સ્વામીમાં વિશ્વાસ છે અને તમે એટલે કે નાયડુ તમે પોતે પણ ભક્ત હોવાનો દાવો કરો છો, તો ચાલો આપણે દેવતા સમક્ષ શપથ લઈએ અને હું દેવતા સમક્ષ શપથ લેવા માટે તૈયાર છું. હું મારા પરિવાર સાથે આવીશ અને શપથ લઈશ. તેમણે એમ પણ કહ્યું કે જો નાયડુ તેમના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ જાય અને પુરાવા રજૂ નહીં કરે તો તેઓ કાનૂની સહારો લેશે અને સુપ્રીમ કોર્ટ સુધી જશે. વાયએસઆરસીપીના વરિષ્ઠ નેતા અને ટીડીટીના ભૂતપૂર્વ અધ્યક્ષ તિરુપતિ મંદિરના સત્તાવાર રખેવાળ કરુણાકર રેડ્ડીએ આરોપ લગાવ્યો કે નાયડુએ વિરોધ પક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીને નિશાન બનાવવાના ઉદ્દેશ્ય વાત કરી છે. રેડ્ડીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વાયએસઆર જગનમોહન રેડ્ડી અને અગાઉની સરકાર પર પ્રહાર કરવા માટે નાયડુએ આવો ઘૃણાસ્પદ આરોપ મૂક્યો છે. તો રાજ્યના માહિતી પ્રૌદ્યોગિક મંત્રી નારા લોકેશે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગનમોહન રેડ્ડી પ્રશાસને તિરુપતિ પ્રસાદમમાં ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો છે. તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વાયસ શર્મિલાએ નાયડુના દાવાને ચકાસવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે તિરુપતિ લાડુની તૈયારીઓને લઈને ઘૃણાસ્પદ રાજકારણ કરવા બદલ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપી પર પણ પ્રહારો કર્યા હતા. આંધ્રપ્રદેશ ભાજપે એક્સ પર તેના સત્તાવાર એકાઉન્ટમાંથી એક પોસ્ટમાં જણાવ્યું કે લાડુ મુદ્દે મુખ્યમંત્રી નાયડુની ટિપ્પણીથી તમામ હિન્દુઓને દુઃખ થયું છે. પાર્ટીએ રાજ્ય સરકારને અગાઉની સરકાર દરમિયાન હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા તમામ મુદ્દાઓને તાત્કાલિક તપાસ કરવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારે કહ્યું કે લાડુ બનાવવામાં પશુઓની ચરબીનો કથિત ઉપયોગ એ ભગવાન વેંકટેશ્વરમાં માનતા હિન્દુઓની આસ્થા સાથે ઊંડો વિશ્વાસઘાત છે. એક્સ પરની એક પોસ્ટમાં તેમણે એવી માંગ કરી કે આંધ્રપ્રદેશ સરકાર તાત્કાલિક આ મામલાની તપાસ કરે જેથી સત્ય બહાર આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને ચાલી રહેલા આ વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માંગ ઉઠાવી છે. તેમણે સમગ્ર દેશમાં ધાર્મિક બાબતોની દેખરેખ માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવા માટે માંગ ઉઠાવી છે. તો બીજી તરફ ગુજરાતમાં 7 દિવસીય ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા જ અંદાજે 18 લાખ રૂપિયા જેટલી કિંમતનો મોહનથાળનો પ્રસાદ વધવા પામ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને પૂરતો માતાજીનો પ્રસાદ મોહનથાળ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ મેળો પૂર્ણ થયા બાદ આશરે 18 લાખ રૂપિયાની કિંમત જેટલો મોહનથાળ વધ્યો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન આવનારા લાખો યાત્રિકો માટે અગાઉની મોહનથાળની માંગને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ અંગે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, પરંતુ રામ જાણે કયા કારણોસર એજન્સીઓના ભાવો ન ખોલીને ટેન્ડર વગર જ પ્રવેશ કરેલી વિવાદિત એજન્સીને જ લાખો કિલો પ્રસાદ બનાવવાનો ઇજારો આપી દેવામાં આવ્યો હતો. ત્યારે આ મેળો પૂર્ણ થતા જ અંદાજે 18 લાખ રૂપિયા જેટલી કિંમતનો પ્રસાદ વધવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એજન્સી દ્વારા અગાઉના મેળામાં પણ પ્રસાદ વધવાના બાબતે અનેક ફરિયાદો ઉઠી હતી અને સાથે ટ્રસ્ટને પણ લાખોનું નુકસાન થયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. અને વળી વિના ટેન્ડર પ્રવેશેલી આ એજન્સી સાથે ટ્રસ્ટના અધિકારીઓની મિલીભગત હોય તેવી સેંકડો શ્રદ્ધાળુઓમાં આશંકાઓ ઊભી થઈ રહી છે. જોકે આ અંગે દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ કહ્યું કે 70,000 જેટલા મોહનથાળના પ્રસાદના પેકેટ વધ્યા છે. રોજના 25,000 જેટલા મોહનથાળના પ્રસાદના પેકેટ વહેંચાય છે, માટે 2-3 દિવસમાં વહેંચાઈ જશે અને આ પ્રસાદ 10 દિવસ સુધી બગડતો પણ નથી. પ્રસાદ બગડે કે ન બગડે, પરંતુ વહીવટદારોની ખોરા ટોપરા જેવી નીતિને જોઈને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ બગડી રહ્યો છે. અગાઉ પણ અંબાજી મંદિરનું ટ્રસ્ટ અનેક વિવાદોમાં સંપડાયેલું છે. એ પછી મોહનથાળની જગ્યાએ ચીકીની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાખો રૂપિયાના ભોગે ભોગ ધરાવવાની, દેવસ્થાનો અને ધાર્મિક આશ્રમો કાયમને માટે ચર્ચામાં રહેતા હોય છે. તિરુપતિ મંદિર અને અંબાજી મંદિરમાં તો રાજકારણનો એંગલ પણ જોડાયેલો છે, પણ અમદાવાદના સરખેજ આશ્રમમાં જે થયું એવી ઘટનાઓના કારણે શ્રદ્ધાળુઓની લાગણીઓને ઠેસ પહોંચતી હોય છે. આવું શું કામ થાય છે? કારણ કે રાજકારણીઓ વોટ બેંક ઊભી કરવા માટે કાયમ કંઈક ને કંઈક તુક્કાઓ અપનાવતા હોય છે અને વળી આજના સમયમાં
ધર્મનો પ્રચાર પ્રસાર કરવાને બદલે ધર્મના નામે ધતિંગ કરનારાઓની સંખ્યા વધી ગઈ છે, જે ધર્મના નામે ધર્મના કાર્યો સિવાય બીજું બધું જ કરતા હોય છે, જ્યારે ધર્મનો ખરો ઉદ્દેશ્ય એક બાજુ રહી જતો હોય છે. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.